સુરતની અંદર એક મોટો ઉદ્યોગપતિ બની ગયો. એટલે એણે વિચાર્યું કે મારે મારા ગુરુજી પાસે જવું જોઈએ, અને માફી માગવી જોઈએ કે મેં અણસમજણની અંદર મેં એક વિદ્યાર્થીનું ઘડિયાળ એ સરસ હતું એટલે મેં ચોરી લીધું હતું. એટલે આ જે ઉદ્યોગપતિ હતા એ પોતે પ્રોફેસર સાહેબ જોડે જાય છે, આ જોડી અને વિનંતી કરે છે અને માફી માગે છે કે ગુરુજી, તમે મને બચાવી લીધો, તેનો ઋણ એ મારે માથે છે. કારણ કે એક વખત હું તમારો વિદ્યાર્થી હતો અને મેં ઘડિયાળ ચોરી હતું